રિલેટેડ બગદાણા આશ્રમમાંથી કેમ કોઈ પ્રતિક્રિયા કે કંઈ આપવામાં આવતું નથી? તો બગદાણા આશ્રમ ભાઈ કઈ લેવા દેવા જ નથી. નવનીત અમારા સમાજે ઝંડો લીધો છે કામ કરવાનો બધા આશ્રમોમાં. ના ના ઝંડો ન જાય, સેવા કરવા આવે. અમે ભાષણ ધોવાન માજીદા કરવા અમારા સમાજે જન્મ લીધો છે. ત્યારે સાહેબ અમારા સમાજનો છોકરો માર ખાય ને ત્યારે આ ટ્રસ્ટી આવો જવાબ આપે છે કે અમારે આશ્રમના કઈ લેવા દેવા નથી. નમસ્કાર દર્શક મિત્રો, હાલ બગદાણા જે વિવાદ લઈ રહ્યો છે બરાબર, તો તેમાં એક મોટો કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે. હવે મિત્રો જે બગદાણા ટ્રસ્ટી ઉપર ફોન કરવામાં આવ્યો છે તો અહીંયા એવો જવાબ આપ્યો કે ખરેખર મિત્રો હવે તમે વિડીયો જોઈને પણ ધૂઈ જાય છો. મિત્રો હું તમને સંપૂર્ણ આખું કોલ રેકોર્ડિંગ સંભળાવું એ પહેલાં હું તમને થોડુંક કહેવા માગું છું બરાબર છે. હવે મિત્રો હાલ તમને અંદાજ જાણતા જ હશો કે સોશિયલ મીડિયામાં હાલ કોળી સમાજનો ખૂબ વિરોધ ચાલી રહ્યો છે બરાબર છે. તો તેમને લઈને હાલ મોટા મોટા ખુલાસા પણ ઘણા બધા થઈ રહ્યા છે. તેમને લઈને હાલ બગદાણા ટ્રસ્ટમાંથી હાલ કાલ પ્રકારનો જવાબ આવ્યો નથી. તો તેમને લઈને હાલ એક યુવકે જે બગદાણા ટ્રસ્ટ ઉપર ફોન કર્યો છે તો તેમનો જવાબ કેવો આવ્યો છે ખરેખર મિત્રો વિડીયો જોઈને તમે પણ શોકી જશો. સંપૂર્ણ હું કોલ રેકોર્ડિંગ તમને બતાવું એની પહેલાં જો દર્શક મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો અને આને વિશે જે પણ રાય હોય એ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. જોવો સંપૂર્ણ ઘટના લાઈવ. ટ્રસ્ટી તરીકે કોણ બોલે? હું અજયભાઈ રાઠોડ અમદાવાદથી વાત કરું. હા બોલો. હવે મેં કીધું આ જે થોડા દિવસથી જે બગદાણામાં ઇસ્યુ થયો છે નવનીતભાઈને જે મારવામાં આવ્યો છે, હા તો મેં કીધું આ રિલેટેડ બગદાણા આશ્રમમાંથી કેમ કોઈ પ્રતિક્રિયા કે કંઈ આપવામાં આવતું નથી? તો બગદાણા આશ્રમ ભાઈ કઈ લેવા દેવા જ નથી. બારોબાર નો પ્રશ્ન છે, એમાં મને કઈ લેવા દેવા. બારોબારનો પ્રશ્ન. નવનીતભાઈએ શેના માટે ફોન કર્યો એમના માયાભાઈને? એમના પર્સનલ ટ્રસ્ટ હતું એ નવનીતભાઈ ફોન કર્યો હોય એને નવનીતભાઈ જોવાનું છે. આશ્રમને કાંઈ લેવા દેવા નથી એમાં ભાઈ. ધીરુભાઈ કેમ લેવા દેવા નથી? એમને કોના ટ્રસ્ટ માટે ફોન કર્યો એમના માયાભાઈને? એમના પોતાનું હતું, એમના સમાજનું હતું? એમના સમાજનું હોય કે નહીં અમને કાંઈ ખબર નથી. મારી તંત્રો સમાજના ટ્રસ્ટ માટે માયાભાઈને ફોન કર્યો તો કે ભાઈ આ એમડી નથી. કયા આશ્રમ માટે એમને ફોન કર્યો માયાભાઈને? માયાભાઈને આ વિવાદ શેના માટે થયો? એમના પોતાના સમાજનું હતું? સેવક છે અને એને જે સાચું લાગ્યું એવું એને ફોન કર્યો. નવનીતભાઈ અમારા આશ્રમના સેવક છે. આશ્રમના સેવક છે અને એને એવું લાગ્યું હોય એટલે એને માયાભાઈને ફોન કર્યો. માયાભાઈ એને જે વસ્તુ થઈ હોય આપણે આશ્રમને કઈ લેવા દેવા અમારા ભાઈ નથી. આશ્રમને કઈ લેવા દેવા નથી. એટલે આશ્રમમાં ખાલી આ કોળી સમાજને સેવા જ કરવાની. માર ખાય ત્યારે કોળી સમાજ કોળી સમાજ અહીંયા અમારું કામ કરે છે. અહીંયા દર વખતે આવે છે. નવનીત સમાજે ઝંડો લીધો છે કામ કરવાનો બધા આશ્રમોમાં. ના ના ઝંડો ન જાય, સેવા કરવા આવે. અમે ભાષણ ધોવાન માજીદા કરવા અમારા સમાજે જન્મ લીધો છે. ત્યારે સાહેબ અમારા સમાજનો છોકરો માર ખાય ને ત્યારે આ ટ્રસ્ટી આવો જવાબ આપે છે કે અમારે આશ્રમના કઈ લેવા દેવા નથી. આ અમારા સમાજ આશ્રમને લેવા નવનીતભાઈ અમારા સેવક જ છે. અરે સેવક નહીં, આ અમારા સમાજને આજ નથી ખુલતી ને એટલે અમારે આ ભોગવવું પડે છે સાહેબ. આ અમારી વેદના છે, એ અમારો સમાજ નથી સમજતો. અમે મીટિંગમાં બોલાવશું, વાત કરશું. આશ્રમને અમારે કઈ લેવા દેવા નથી. આ પ્રશ્ન લેવા દેવા નથી એમ. અમારા પ્રશ્ન લેવા દેવા નથી. પણ તમે મુલાકાત લેવા તો જાઓ ને. પણ અમે જવાના જ છીએ આજે બપોર પછી ત્યાં. અને તમે સ્ટેટમેન્ટ આપો કે અમે એમ ક્યાં કેવું છે તમે એમ તો કહો કે વસ્તુ હશે તપાસ થાય ને એને ન્યાય મળે. હવે અમે બધા નક્કી કરીને કરશું, કારણ કે એકલો હું કઈ ન શકું. બધા નક્કી કરો સાહેબ. આટલા દિવસ થઈ ગયા બગદાણા. આજે કોઈ આવ્યા નથી. આજે કોઈ ટ્રસ્ટી આવ્યા નથી. મારી હું એક જ છું. આજે કોઈ ટ્રસ્ટી આવ્યા નથી. ટ્રસ્ટ બધા મળી અને નક્કી કરીને તમને કહી. અમારો સમાજ આજીવન બગદાણામાં આવવાનો છે ને આવતો રહેશે બરોબર, પરંતુ આવી ઘટનામાં અમારો સમાજ આશા રાખીએ કે તમારો સમાજ અમારી સાથે જ છે. અરે અમે સાથે જ છીએ ને સાથે રહેવાના છીએ, પરંતુ અમારે તમારી પાસે આશા હોય ને અમારો સમાજ આજે રાત દિવસ ના. અમે બપોર પછી 5 વાગે અમે જવાના છીએ હોસ્પિટલે. નવનીતભાઈને મળવાના છીએ. હા, નવનીતભાઈને તમે મળો અને તમારા તરફથી બગદાણા ધામ ટ્રસ્ટ તરફથી પણ સાહેબ સહકારની અમારે આશા હોય. ના ના પાકું બરોબર. સીતારામ.